હેલો ગાઈસ, કેમ છો? તો સવારમાં આવી ગયા છે ખેતરની અંદર. બધાને ગુડ મોર્નિંગ. એકદમ સારો નજારો જોવા મળતો હશે, જોઈ શકો છો. મોટું ઘાસ વાવેલું છે ભાઈ ખેતરની અંદર. અત્યારે હું ખેતરમાં આવ્યો છું આનંદ લેવા માટે, અને તમે પણ વિડીયોની અંદર જોતા રહો કેવો નજારો છે ખેતરની અંદર. અમારે અત્યારે એકદમ જો વાડીની અંદર મોજ આવી રહી છે ભાઈ. શુદ્ધ વાતાવરણ, એકદમ ઠંડી હવા છે. અને આપણે ખેતરમાં અમારે આંબા વાવેલા છે, અને કેરીઓ કેટલી ઘણી બધી આવેલી છે ભાઈ. બધાને દેખે એકદમ ઓર્ગોનિક. લાસ્ટ સુધી બધા વિડીયો જોતા રહેજો, વિડીયોમાં સારો સપોર્ટ કરજો ભાઈ. જો અહીંયા આંબો છે મારી પાસે, જોઈ શકો છો કેટલી બધી કેરીઓ આવી છે. તમને જો દેખાડીએ, એકદમ ઓર્ગોનિક પીળા કલરની કેરીઓ થઈ ગઈ છે. અત્યારે થોડા સમય પછી આપણે કેરીને નીચે ઉતારવાની છે ખાવા માટે. અને તમારે ખાવી હોય તો આવી જાવ ભાઈ. જો ખેતરની વાડે આંબાના રોપા વાવેલા હતા, અને ભરપૂર કેરીઓ આવી ગઈ છે. ઘણા બધા આંબા છે, આપણે તમને દેખાડીએ. જો એકદમ પીળી કેરીઓ થઈ ગઈ છે, અને રોપા પણ ઘણા બધા મોટા નથી થયા, હજી તો નાના જ છે. કેરીઓ આવવાની શરૂઆત જ થઈ છે ભાઈ. જો તો પણ એટલી બધી કેરીઓ આવી ગઈ છે. તો આપણે ખેડૂત મિત્રોને એટલું કહીએ કે ભાઈ, ખેતરની વાડે આવા ફળ ફ્રૂટના રોપા વાવો. ઘરે એકદમ ઓર્ગેનિક ભાઈ, કેમિકલ વગરના ફળ ફ્રૂટ આપણે ખાવા મળે ખેડૂત ભાઈઓને. અને આવા જો વાડે વાવો, આમાં ઘણી મહેનત નથી ભાઈ. ધોરીઓ કરી નાખો ખેતરની વાડે, અને રોપા આવો વાવો એટલે ફળ ફ્રૂટ ખાવા મળે. અહીંયા ઘણી બધી કેરીઓ છે ભાઈ. એક ઝુમખામાં કેટલી કેરીઓ છે અહીંયા? એક સાથે 3 કેરી, 4 છે. જો ભાઈ 4 કેરી, એક સાથે 4 કેરી છે. જો અહીંયા પણ જો બધા એક ઝુમખામાં 4 કેરી છે. અહીંયા જો 5 ને 6 કેરી જોવા મળી રહી છે. અહીંયા જો છે ને, આ બધી એકદમ પીળી કેરી થઈ ગઈ છે, પાકવાની તૈયારીમાં છે. જો એકદમ ઓર્ગોનિક, કાંઈ ઘટે નહીં ભાઈ. અને ઓલી બાજુ પણ ઘણી બધી કેરીઓ છે, એ પણ દેખાડી દો. આ બધા આંબા જ છે ખેતરની વાડે. જો ફૂલ કેરી આવી ગઈ છે. અને અહીંયા પણ એટલી બધી કેરીઓ છે. જો ઉપર જોઈ શકો છો, જો કેટલી કેરી આવી છે. પીળા કલરની કેરી થઈ ગઈ છે બધી. જો આ ખેતરને વાડે આપણે આંબા વાવી નાખીએ ને, તો બધાને પરિવાર ખાઈએ ભાઈ. કેમિકલ નહીં. આપણે બજારમાં લેવા જઈએ ભાઈ, કેમિકલથી કેરી પકવતા હોય છે. અને આપણે ઘરે જુઓ, કેમિકલ નહીં, એમને એમ ગરમીથી કેરી પાકી જાય. જો આપણે કેટલી કેરીઓ છે. જો અને અહીંયા ઘાસ પણ છે. જો ઘણું બધું ઘાસ છે ભેંસોને ખવડાવવા માટે. એટલે મહેનત કરવી પડે ભાઈ, મહેનત વગર કાંઈ નથી. એમ કે આપણે મહેનત ના કરીએ તો કંઈ મળે નહીં. કેવો ગામડાનો નજારો છે ભાઈ, બધાને આપણે દેખાડીએ. જો મોટું ઘાસ છે. તમે પણ આવો ફળ ફ્રૂટના રોપા વાવો, અને ઓર્ગોનિક આવી કેરી ખાઓ ભાઈ, કેમિકલ વગરની. મોજ આવી જશે. વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ અવશ્ય કરજો. થેન્ક યુ બધાને.